વરણી વેશ રમણીય દર્શનમ મંદેહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામિને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, નારાયણ મુનિ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. વહાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 3/1/2021 રવિવાર છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સવારમાં સાંભળીએ છીએ. અદ્ભુત આ બધી કથાઓ છે. સ્વામિનારાયણ ભગવાનને પોતાના હાથે લખેલી આ શિક્ષાપત્રી છે. અદ્ભુત વાતો શિક્ષાપત્રી ભાષ્યની અંદર અને શતાનંદ સ્વામીએ અર્થદીપિકા ટીકામાં લખેલી છે, જેનો આજે 15મો શ્લોક છે. ન ભક્ષમ સર્વથા માંસમ યજ્ઞશિષ્ટમપી ક્વચિત ન પેયમ ચ સુરામદ્ય મપી દેવ નિવેદિતમ. શ્લોક નાનો છે પણ હાર્દ બહુ મોટું છે. ન ભક્ષમ સર્વથા માંસમ, અમારા આશ્રિતોએ યજ્ઞ કરતાં બાકી રહેલું જે માંસ એનું ભક્ષણ ન કરવું. દેવને નિવેદન કરેલું એવું જે સુરા હોય કે મદ્ય હોય તો એનું પણ ભક્ષણ ન કરવું. કેટલી નાની નાની વાત છે. દારૂ ન પીવો, માંસ ન ખાવું. એ માંસ અને દારૂ કોઈના મનમાં એમ થાય કે ભગવાનને અર્પણ કર્યા હોય પ્રસાદ લેવામાં શું વાંધો. એટલે સ્વામિનારાયણ ભગવાને આપણને એમ સમજાવ્યું કે અમારા આશ્રિતોએ યજ્ઞનું શેષ હોય, એનો પ્રસાદ હોય તો પણ એ માંસ ન લેવું.
સુરા એટલે દારૂ, એ ભગવાનને અર્પણ કરેલો હોય, માતાજીને અર્પણ કરેલો હોય, એવા કોઈ તામસી દેવને અર્પણ કરેલો હોય, પાવળું પાણી લેવામાં શું વાંધો? પ્રસાદ લેવામાં ચરણામૃત તો લેવું જ પડે. સ્વામિનારાયણ ભગવાન ના પાડે છે. સતાનંદ સ્વામીએ આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવ્યું છે કે જેમ બીજાના વધથી અને પોતાના વધથી દૂર રહેવું, એ જ રીતે માંસ ભક્ષણથી પણ મારા આશ્રિતોએ સર્વ પ્રકારે દૂર જ રહેવું. યજ્ઞ કરતા બાકી રહેલું માંસ એનું ભક્ષણ ન કરવું, એટલે ભક્તો મોક્ષને માર્ગે રહેલા હોવાથી હિંસામય યજ્ઞ ક્યારેય કરતા નથી. આ એક પાક્કું થઈ ગયું. યજ્ઞનો પ્રસાદ ન લેવો એનો અર્થ જ એવો થાય કે ભગવાનનો ભક્ત ક્યારેય હિંસામય યજ્ઞ ન કરે. પરંતુ બીજા કોઈ સ્થાનમાં કોઈએ હિંસામય યજ્ઞ કર્યો હોય અને પોતાને આમંત્રિત કર્યા હોય, પત્રિકા આવી હોય અને ખાસ ભાર દઈને કીધું હોય તમારે તો ખાસ હાજરી આપવાની જ છે, તો એ યજ્ઞમાં દેવોને કે પિતૃઓને માંસ અર્પણ કર્યું હોય, તો એ પિતૃઓને અર્પણ કરતા જે બાકી રહેલું જે માંસ છે એને પ્રસાદી કહેવાય. અને એ પ્રસાદીનું હોય તોય સ્વામિનારાયણ ભગવાન આપણને એમ કહે છે કે અમારા આશ્રિતોએ ન ભક્ષણ કરવું. એવો મનમાં ડર પણ ન રાખવો કે ભગવાનને અર્પણ કરેલું છે, આપણે પ્રસાદ નહીં લઈએ તો શું થાય આપણું. પ્રસાદનો અનાદર કરાય નહીં. પણ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી મોટી કોઈની આજ્ઞા નથી. વસા 20ની આજ્ઞા છે, એમાં ફેર ન કરવો. માંસ છે ને એ અપવિત્ર વસ્તુઓમાંથી સર્વથી અધિક અપવિત્ર છે માંસ. એના સ્પર્શનો પણ ત્યાગ કરવો એમ શ્રીજી મહારાજ કહે છે. ખાવાની વાત તો એક બાજુ રહી વાલા ભક્તો, પણ એને અડાય પણ નહીં. સતાનંદ સ્વામી કહે છે કે જેનો આહાર શુદ્ધ હોય ને એનું અંતઃકરણ શુદ્ધ થાય છે. આ વાત ગઢડા પ્રથમના 18મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને પણ આપણને સમજાવી કે ઇન્દ્રિયો અંતઃકરણના આહારને જો શુદ્ધ રાખશો તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો ભગવાનની સ્મૃતિ રહેશે. અનંત કાળના જે પાપ વળગ્યા છે એ પાપ પણ ટળી જાય જો આહાર શુદ્ધ હશે તો. એટલે આહાર અશુદ્ધ થાય તો અંતઃકરણ અશુદ્ધ થાય, અને અંતઃકરણ એકવાર બગડ્યું પછી એના દુનિયામાં સુધારવો બહુ કઠણ છે, વાર લાગે. બહારથી કપડું મેલું થયું હોય ને તો ધોઈ શકાય છે. ખ્યાલ આવ્યો? ઓલા પછી એક્સરે પાડવા પડે, ફોટો પાડે મેળ નહીં આવે. એક્સરે પાડે ને અંદર જોવે કેટલું કેટલું છે. થોડું ઘણું હોય તો હજી કંઈક સારું થાય, પણ બહુ જાજુ અંદર પછી હવે બગડી ગયું પછી એને સુધારવું બહુ કઠણ છે. એટલા માટે દાન ધર્મ છે. મહાભારતની અંદર ભીષ્મ દાદાએ કીધું કે પુરુષ ગમે એવો હોય અને મોટા મોટા યજ્ઞો કરતો હોય, પણ જો આહાર શુદ્ધ ન હોય તો અંતઃકરણ શુદ્ધ થતું નથી. પુરુષ મોટો છે, યજ્ઞ પણ એનો મોટો છે, પણ એનો આહાર જો અશુદ્ધ છે તો અંતઃકરણ કેમ શુદ્ધ થાય, એમ ભીષ્મ દાદા કહે છે. અને વળી કીધું કદાચ કોઈ યજ્ઞ ન કરી શકે, પણ જો એનો આહાર પવિત્ર હશે તો એનું અંતઃકરણ પવિત્ર થાય. યજ્ઞ કરવા જરૂરી જ છે એવો ભાર નથી આપ્યો, કરવા જ જોઈએ. દેવતાઓ રાજી થાય, દેવતાઓ રાજી થઈને વરસાદ વરસાવે. આ તો બધું વિનિમય છે ને, આપણે દઈએ તો કંઈક મળે, ન દઈએ તો કંઈ ન મળે. આ જન્મમાં કંઈક કરીએ તો આવતા જન્મે કંઈક મળે. તમે ઓફિસે જ ન જાઓ તો મહિને પગાર ન મળે, પછી તમે ફરિયાદ ન કરતા સ્વામી મારો પગાર ન આવ્યો આ મહિને, પણ તો તમે આખો મહિનો નહીં ગયા હો.
એટલે વાલા ભક્તજનો, અંતઃકરણ શુદ્ધ થવાથી કામ શું થાય? વિચાર સારા આવે. સવારે વહેલા ઉઠો ને, પહેલાં તો વહેલા ઉઠવાનો વિચાર આવે. અંતઃકરણ શુદ્ધ થાય એટલે મનમાં એમ થાય કે હાલો વહેલા ઉઠી. અને વહેલા ઉઠ્યા પછી મનમાં તરત એમ થાય કે હાલો ભગવાનના મંદિરે જઈએ, ધનુર્માસ ચાલે છે, ભગવાનની કથા સાંભળીએ, બે વાતો સાંભળીએ. આવું થાય તો સમજવું અંતઃકરણ શુદ્ધ થયું છે. અને સવારના પૂરમાં ઉઠી અને તરત જ આપણને જો બીજી ચેનલો ખોલવાનું મન થાય ને તો સમજ્યો કે અંતઃકરણ હવે બગડ્યું છે. ખ્યાલ આવ્યો? અને અંતઃકરણ બગડે છે એટલે એ તમને ન્યા જ દોડી જાય ને ભાઈ. અને એમાં એવું છે ને, ગમે એટલું જોવો, ગમે એટલું સાંભળો, પણ ઇન્દ્રિયો અને અંતઃકરણને તૃપ્તિ ન થાય તે ન જ થાય. ઓલા એક રાજાએ એક બકરો લાવીને મૂક્યો, ગામની પ્રજાને બોલાવી, ઢંઢેરો પીટાવ્યો, ઓલો મોટો ઢોલ આવે ને એ કે આ બકરાને કોઈ હાંજ સુધીમાં ધરવી દે, એને જે ખવડાવો એ ખવડાવે. શીરો ખવડાવો, તમતા લાડવા ખવડાવો, મોહનથાળ ખવડાવો, ઘાસ ખવડાવો, રજકો ખવડાવો, જે ખવડાવો હોય. અને આમ તો બકરું કાંઈ મૂકે નહીં, બધું ખાય. એક કાંકરો ને બીજો આંકડો. ઊંટ ન ખાય, આંકડો અને બકરો ન ખાય, કાંકરો બાકી બધું ખાય. અને એમાંય જબરજસ્ત હો. પણ આમ તમે જોવો ને, બકરો હતો એટલે એક પછી એક માણસો આવે, બકરાને લઈ જાય, હાંજ પડે અને પછી એને ધરવીને લાવે, એટલું બધું ખવડાવે, વાત જવા દો. લીલું લીલું ઘાસ ને રજકો ને બીજું ને ત્રીજું. કારણ કે રાજા પાસે હવને ઇનામ લેવું છે. સાંજે આવે એટલે રાજા પૂછે, બોલ ભાઈ ધરાઈ ગયો? અરે બહુ ધરવી દીધો છે. તે ઘાસની કોળી આમ બતાવે એટલે તરત મોઢું નાખે. તે જો જઈ આમાં ક્યાં ધરાણું છે, ભૂખ્યું છે, હાલતો થા. બીજું આવે, ત્રીજું આવે, આમ કરતાં કરતાં સમય બહુ વયો ગયો, ધનુર્માસ પૂરો થવા આવ્યો, પણ બકરો ધરાય નહીં. હવે આનું શું કરો? એમાં એક જણો આવ્યો એ કે મહારાજ મને આપો, હું ધરવી દઉં હમણાં, એમ લઈ જા. બીજા બધા કે ભાઈ રહેવા દે ને, અમે થાકી ગયા, દી બગાડ્યો, એના કરતાં કંઈક એક દિવસ કંઈક કામ ધંધો કરે તો 200-500 રૂપિયા મળે, આમાં કાંઈ મળશે નહીં. તો કે થવા દો ને ભાઈ, જેમ તમે અખતરો કર્યો એમ હું અખતરો કરું, આમાં ક્યાં બીજો કાંઈ ખતરો છે? એક દિવસનો પ્રશ્ન છે. અને લઈ ગયો વગડામાં, કોઈ ન હોય એ બાજુ ઠેઠ, અને હારે મોટો ગેબો રાખેલો લાકડીનો. અને જેવું બકરું મોઢું નાખવા જાય, ફેરવીને ફળું કરતું મોઢા ઉપર લાકડી પડે એટલે બકરો તો આમ સમસમી ગયો. ઓલો બકરો હતો ને એ કે આ શું પીડ્યું થયું, કંઈક ઓચિંતા લાગી ગયું હશે, પાછી બુદ્ધિ તેને નહીં પાછી. તે વળી પાછું મોઢું નાખ્યું, જેવું ઘાસ ખાવા જાય ફેરવીને લાકડી મોઢા ઉપર, મોઢું હોજી ગયું. બપોર લગી તો આ પ્રક્રિયા હાલી જ. વળી થોડુંક થાય, થોડુંક આમ લાગ્યું હોય ને થોડુંક આમ ઓછું થાય દુખાવો, એટલે વળી પાછું મોઢું નાખે, ત્યાં વળી લાકડી મારે. પછી તો 5 વાગવા આવ્યા, લાકડીઓ ખાઈ ખાઈને મોઢું હોજી ગયું. પછી એને ભાન થયું એ કે હું અહીંયા મોઢું નાખું છું ને એટલે ફળું કરતું કંઈક લાકડી પડે છે. હવે તો આપણે લીલું વસ્તુ ગમે એ જોઈને એટલે મોઢું ન નાખવું નક્કી કરી લીધું એણે મનમાં. પછી સાંજે પહેલાં એટલે રાત સંધ્યા થવાની હતી એ પહેલાં બકરાને લઈને રાજ દરબારમાં આમ મોટી મેદની ચોકમાં બધા માણસો ગ્રામજનો પણ આવ્યા હતા જોવા માટે. અને મહારાજા એક સિંહાસન ઉપર બેઠા હતા. આવીને કે મહારાજ આજે બકરો સારી રીતે ધરાઈ ગયો છે. અને મોઢું જોયું તો ભાઈ હોજી ગયું. તો એ જ ખબર નહીં કે આ શું પડ્યું છે. એને તો વાલા ભાઈ બકરો આજ ખાઈને બહુ આવ્યો છે, આજ આખો દીનો ભૂખ્યો હતો. અને રાજાએ આદેશ કર્યો, સૈનિકોએ આમ ઘાસની કોળી બતાવી એટલે આમ ખાવાનું મન તો થયું, પણ ઓલા લાકડી આમ હલાવી જરાક, એટલે ઓલા બકરાએ જોયું એ કે આ લાકડી પડશે. પણ જેવું ઘાસ દેખાડ્યું ને એ 10 ફૂટ છેટે જઈને ઊભું રહ્યું, આઘું વહી ગયું.
એટલે રાજાએ કીધું ખરેખર આ ધરાઈ ગયું, આને ધરાયું કહેવાય. હે એમ વિષય એવા છે વાલા ભક્તજનો, ગમે એટલા આપો પણ ધરાય નહીં. પણ જો એની જગ્યાએ પાછા વળવામાં આવે તો જ કામ થાય. બાકી આ જીવ પાછો વળે એમ નથી. માંસ છે ને એ કોઈ વનવેલી કે વૃક્ષથી ઉત્પન્ન થતું એક ફળ નથી. સર્વ પ્રકારે માંસ ભક્ષણ કરવામાં દોષ બતાવ્યો છે. મનુસ્મૃતિ મનુ મહારાજે લખી છે આરંભમાં. એમાં એમ લખ્યું, ના કૃત્વા પ્રાણીનામ હિંસા માંસમ ઉત્પદ્યતે ક્વચિત. હે આત્માઓ, પ્રાણીનો વધ કર્યા વિના ક્યારેય પણ માંસ પ્રાપ્ત થતું નથી. ન ચ પ્રાણી વધ સ્વર્ગ્ય તસ્માત માંસમ ન ભક્ષયેત. કોઈ પ્રાણીનો વધ કર્યા વિના માંસ મળતું નથી, અને પ્રાણીઓનો વધ કાંઈ સ્વર્ગ સુખ આપનારો નથી. ક્યાંક ક્યાંક કોઈએ એવું લખી દીધું, ક્યાંક ક્યાંક ક્ષેપક શ્લોકો નાખી દીધા, ને એમાં એવું લખ્યું કે તમે દેવને અથવા દેવીને માંસ ધરાવો તો એ રાજી થાય ને રાજી થઈને તમને સ્વર્ગ આપે. હવે અહીંયા બિચારો ઓલો મરી ગયું પ્રાણી, અને એ તમને સ્વર્ગ મળે, આ વાત તો કોઈ સારા માણસોના મગજમાં ઉતરે નહીં. એટલે મનુ મહારાજ એમ કહે છે કે માંસ ભક્ષણ સર્વ રીતે દોષકારક છે. વળી મહાભારતમાં એવી કથા પણ આવે છે કે ઇન્દ્રે હિંસામય યજ્ઞનો આરંભ કર્યો. તો બધાય દેવતાઓ અને ઇન્દ્ર આવા નથી હોતા, પણ ક્યારેક ક્યારેક કોક ગાદી ઉપર એવા આવી જાય. આમાં ન્યાય એવું છે, જેમ અહીંયા આ ધરતી ઉપર અહીંના રાજમાં પણ અમુક અમુક રાજવીઓ એવા આવી જાય કે આપણને એમ થાય કે હવે આ કે દિવસે આ ગાદી છોડશે. બધે ધર્મના ક્ષેત્રમાં હોય, વ્યવહારિક ક્ષેત્રમાં હોય કે સ્વર્ગીય ક્ષેત્રમાં હોય, ક્યાંક ક્યાંક કોક એવા આવે. તે એણે હિંસામય યજ્ઞનો આરંભ કર્યો. હવે એ સમયે વશિષ્ઠાદિક ઋષિઓ બધા ત્યાં પહોંચ્યા. યજ્ઞમાં આમંત્રણ હતું, એને મને ખબર એ નહોતી કે આવો યજ્ઞ થવાનો છે. એ તો ત્યાં ગયા પછી ખબર પડે. ત્રિલોકાધિપતિ ઇન્દ્રનું આમંત્રણ ના પડાય નહીં. ઋષિઓએ અને ઇન્દ્રને સંવાદ થયો. ત્યાં ગયા પછી ખબર પડી, એટલે ઋષિઓએ ઇન્દ્રને કીધું કે આ યજ્ઞ તમે શું કામ કરો છો? ત્યારે ઇન્દ્ર કે વેદમાં હિંસામય યજ્ઞો લખાયેલા છે, અને વેદો હિંસા પરાયણ છે. ઋષિઓ કે એ ન હોય તે ન જ હોય. વેદ કોઈ દિવસ હિંસા કરવાનું કહે નહીં. વેદમાં હિંસામય યજ્ઞનો વિધિ લખાયેલો નથી. વેદો હિંસા પરાયણ નથી અને અહિંસા પરાયણ છે. અહિંસા પરમો ધર્મ એમ લખ્યું છે. હવે બહુ સંવાદ આવેલો. એક બાજુ રાજા છે, એક બાજુ શાસ્ત્ર પુરાણને ભણેલા જેને હસ્તગત છે, જે મંત્રના દ્રષ્ટા ઋષિઓ છે. નિર્ણય ન આવે. હવે શું કરવું? હવે એ વખતે ત્યાં ધરતી ઉપરનો રાજા ઉપરીચર વસુ હતો. એ ત્યાં સ્વર્ગમાં પધાર્યો. એ વખતના રાજાઓ કેવા હશે કે આ સદેહે સ્વર્ગમાં જતા અને ત્યાં દેવતાઓને સહાય કરતા હતા. આવા રાજાઓ. એટલે ઋષિઓને થયું કે આવો ધર્મિષ્ઠ રાજા ઉપરીચર વસુ. અને સ્વર્ગમાં જાય ત્યારે ઇન્દ્ર પોતાનું અડધું સિંહાસન ખાલી કરી દેતા હતા. બાજુમાં બેહારે. તમે ગમી ત્યાં જાઓ, કોઈની પણ ઓફિસમાં જાઓ, એની મેનેજરની શેઠની ખુરશી હોય ને હાવ ખાલી હોય ને ભલાથીને બે હતા નહીં, હાવ ખાલી પડી હોય, એ હાજર ન હોય. અરે તમારું કાંડું પકડીને તમને આગ્રહ કરે કે ભલામણ અહીં બેસી જા. આને ડાયો માણસ કહેવાય. હવે તમારે વિચાર લેવાનો, તમે ડાયા છો કે ડાયા નથી, એ તમારે વિચાર લેવાનો. ખ્યાલ આવ્યો? અમુક ખુરશીઓ ખાલી હોય ને તોય ન બેહાય. ખ્યાલ આવ્યો? વડાપ્રધાન ક્યાંય વિદેશની યાત્રાએ ગયા હોય ને એનું સ્થાન હોય, હમણાં યાત્રાએ ગયા છે અને કાંઈ મહિના 2 મહિના આવવા નથી, પણ ત્યાં બેહો તો એ મોટો અપરાધ થઈ જાય, ગુનો થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે બહુ ધ્યાન રાખવું. પણ આને બેહારે તો આને સારું લાગે કે ઓહો હે મારું સન્માન. પણ ઇન્દ્રને લાલચ હતી. ખ્યાલ આવ્યો? એટલે આમ ઉપરીચર વસુ ધર્મિષ્ઠ રાજા,
ખોટું કરે નહીં, ખોટું બોલે નહીં, પોતે પણ અહિંસાને માને એવો રાજા, તો જ ત્યાં સ્વર્ગમાં જાય ને. પણ મનમાં થયું કે આ બધા ઋષિઓ, આને તો પોતળી પહેરી છે અને કંઈ આની પાસે શું લેવું આપણે એમ. બહુ બહુ તો આશીર્વાદ દે, સ્વસ્તિ અસ્તુ કલ્યાણમ અસ્તુ, તમારું મંગલ થાવ. પણ આવડો આ મહારાજા ઇન્દ્ર આ કામ લાગે. એટલે એણે જોયું કે આમાં ઇન્દ્રનો શું મત છે, ઋષિઓનો શું મત છે. ખબર પડી કે ઇન્દ્ર તો હિંસામય યજ્ઞ કરવાનું કહે છે અને ઋષિઓ હિંસામય યજ્ઞની ના પાડે છે. એટલે હવે શું કરવું? પણ છતાંય પાકું કરી લો. એટલે રાજાએ ઋષિઓને પૂછ્યું, તમારો આમાં પક્ષ કયો છે, તમે શું કહો છો? અને દેવતાઓનો પક્ષ કયો છે? ઋષિઓ કહે છે કે અમે એમ કહીએ છીએ કે હિંસામય યજ્ઞો દ્વારા માંસ ભક્ષણ ન થાય એ અમારો પક્ષ છે, અને હિંસામય યજ્ઞો વેદ માન્ય છે, માટે હિંસામય યજ્ઞો દ્વારા માંસનું ભક્ષણ કરવું જોઈએ, આવું દેવતાઓ કહે છે. ત્યારે ઇન્દ્ર વસુ રાજાનો મિત્ર હતો અને ઇન્દ્રનો પક્ષ ખોટો હતો, પણ છતાંય ખોટો પક્ષ રાખી અને રાજાએ એવું કીધું કે ભાઈ હિંસામય યજ્ઞ થાય છે અને નથી પણ થતા. એને પાછું બેય રાખ્યું, નરો વા કુંજરો. યજ્ઞ થાય છે પણ ખરા અને નથી પણ થતા. અર્થાત વેદો હિંસા પરાયણ પણ છે અને અહિંસા પરાયણ છે. હવે આમાં કેવું થયું ખબર? નો ઇન્દ્રનો પક્ષ રહ્યો, નો ઋષિઓનો પક્ષ, માંથી એકનો રાખ્યો હોત તોય કંઈક સારું થાત. જ્યાં રાજાએ વેદોને હિંસા પરાયણ કીધા ને એ જ વખતે ઉપરીચર વસુ સ્વર્ગમાંથી હેઠો પડ્યો અને પાતાળમાં વયો ગયો. હવે તમે વિચાર કરો, ખાલી હિંસામય યજ્ઞ પરાયણ વેદ છે, આટલું બોલો, એટલા માત્રમાં જો પાતાળની અંદર ભરાઈ જતો હોય જીવ, તો ખાનારો ક્યાં જાહે? એમને ગોચ્યું ક્યાં? પાતાળમાંથી તો હજી ક્યારેક માણા નીકળે, પણ જમપુરીમાં જાય છે ને, જમના હાથમાંથી, એના હાથમાંથી કોઈ હજી છટકી શક્યો નથી. માટે વાલા ભક્તજનો, તમે વિચાર કરો, આ રાજા સાત્વિક યજ્ઞોથી આકાશમાં વિચરણ કરતો હતો. એને ખબર હતી કે મેં સારા યજ્ઞો કર્યા એટલે મારામાં એક દિવ્ય શક્તિ આવી, સદેહે હું સ્વર્ગમાં જઈ શકતો હતો, પણ તોય ન્યા જઈને ખોટું બોલ્યો. ફરી વાર પાછા ઋષિઓ બહુ દયાળુ ને, તે રાજા પાસે આવ્યા, પાતાળમાં હેઠો પડી ગયો, ન્યા આવ્યા અને સમજાવ્યો કે તમે એ વેદને હિંસા પરાયણ કીધા એટલે તમે પૃથ્વી ઉપર પડી ગયા છો, હજુ પણ તમે વેદને હિંસા પરાયણ નથી એમ ફરી વાર કયો, સુખી થાઓ. કે પહેલાં તો સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવ્યો. ફરી વાર રાજાએ કહ્યું કે મેં જે કીધું છે ને એ બરાબર છે. ડાયરેક્ટ પાતાળમાં નહોતો ગયો, પહેલાં સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર પડ્યો. ઋષિ બહુ દયાળુ બિચારા, ભાઈ હજી જો આવડો સુધરી જાય ને, હજી કંઈક સારું બોલે ને તો સારું. તો ના ના, મેં કીધું એ બરાબર છે. આના કરતાં રાજકારણી હારા, એ એમ કે હું મારા શબ્દોને પાછા ખેંચી લઉં છું. હા હા, કેક નો કે આને એટલી સમજ ન આવી અને બોલ્યો, ને એ જ વખતે એમ કહેવાય છે પૃથ્વી ફાટી અને પાતાળમાં ગરી ગયો. એટલે વાલા ભક્તજનો, માંસ ભક્ષણ દ્વારા બહુ મોટો દોષ લાગે છે. સત્સંગી જીવનશાસ્ત્ર શતાનંદ સ્વામીએ લખ્યું, અને એમાં તો એમ લખ્યું કે અગ્નિમાં શેકાયેલી લીલી શીંગોને પણ ખાવી નહીં. હવે શીંગ આવે માંડવી એની વાત નથી, પણ વટાણા હોય, તુવેર હોય, બીજી એવી શીંગો હોય, ઘણા છે ને આમ ડાયરેક્ટ અગ્નિમાં શેકીને કે બાફીને ખાય. આદ્રા વલ્લાસ તથા ઢ્યો ભૃષ્ટા સ્યુર્યત યજ્ઞિસ્તૃષા પુંભીર્ન ભક્ષ્યાસ્તે સૂક્ષ્મ જીવાંત સંભવાત. વાલ છે, તુવેર છે, વટાણા છે, ચોળા છે, આ બધાની શીંગ હોય એને ધાન્ય કહેવાય. એ જો ધાન્ય ઉપરથી છાલ ન ઉતારી, એટલે એનું જે
કવર ઉપર હોય છે એ ન ઉતાર્યું હોય અને અગ્નિમાં શેકો કે પાણીમાં બાફો તો મારા આશ્રિતોએ એ સિંગ પણ ન ખાવી. એટલે વટાણા બાફેલા છે ને, વાલ શેકેલા છે ને, તુવેર બાફેલી મીઠી લાગે, શેકેલી. સત્સંગી જીવનમાં લખ્યું કે સિંગોને શેકતી વખતે કે બાફતી વખતે બહાર ન દેખાય, પણ સૂક્ષ્મ જંતુઓ કંઈક ઈયળ છે સિંગોની અંદર ઉત્પન્ન થાય છે તો એનો નાશ થાય. માટે એક તો હિંસામય દોષ લાગે, અને બીજું આપણે સિંગોનું ભક્ષણ કરીએ ને એટલે માંસ ભક્ષણનો દોષ લાગે. બે દોષ લાગ્યા, એક તો હિંસા થઈ અને બીજું માંસ ભક્ષણ કર્યું. આ પ્રકારે બે દોષ લાગતા હોવાથી મારા આશ્રિતોએ એમ કીધું કે એનું ભક્ષણ કરવું નહીં. મહાભારત છે, અનુશાસન પર્વ છે, અધ્યાય એમાં 115મો છે. એમાં એમ કીધું 100 વર્ષ સુધી, સાંભળજો, 100 વર્ષ સુધી મહિને મહિને કોઈ અશ્વમેઘ યજ્ઞ કરે. 100 વર્ષ સુધી મહિને મહિને, એટલે 12 મહિનાના 12 થયા, 100 વર્ષના કેટલા થયા? 100 વર્ષના 120, 12,000 થયા. આટલા યજ્ઞો કરે અને એનાથી જે પુણ્ય મળે, આ તો અશ્વમેઘ યજ્ઞ પાંડવોએ આખી જિંદગીમાં એક કર્યો, બીજો તો થયો નહીં. એનું જે પુણ્ય મળે એ માંસ અને મદિરાનો ત્યાગ કરનારને મળે છે. બોલો, ખ્યાલ આવ્યો? આ ધરતી ઉપર જે માંસ નથી ખાતા અને દારૂ નથી પીતા એના જેવો કોઈ પુણ્યવાળો નથી. ખ્યાલ આવ્યો? આટલા યજ્ઞો કરે ને ફળ મળે. એ ખાલી તમે દારૂ ન પીવો ને માંસ ન ખાવ ને તો મહાભારત એમ કહે છે એ ફળ બધું એને મળે. અને એટલે કીધું કે હરિભગત છે ને એ બહુ જન્મના પુણ્ય હોય ને તે હરિભગતના ઘરે જન્મ આવે. અને એવા હરિભગતનો પછી કોઈ મન કર્મ વચ્ચેની અપરાધ કરે તો એને બહુ મોટું પાપ લાગે. આ દુનિયામાં ન કરવાના કેટલાય કાળા કામ કરતા હોય, એના તરફ આપણને કોઈ દી અણગમો નહીં, નફરત નહીં, એનો કોઈ દી દ્રોહ ન કરી, એનું કોઈ દી વાંકું ન બોલી, અને ઓલો હરિભગત હોય, પૂજા કરતો હોય, પાઠ કરતો હોય, મંદિરે આવતો હોય, દેવ દર્શન કરતો હોય, દાન ધર્માદો કરતો હોય, સાધુ સમાગમ કરતો હોય, અને એની વાહે અમુક અમુક તો એવા પડી જાય. હા, ત્યારે આપણને એમ થાય કે આ બધું હું, હા જો ખાલી તિલક ચાંદલો કરીને કોકને છેતરતા હોય તો વાત જુદીશ. આ સમાજમાં ઘણા એવાય થઈ ગયા છે, કયો કંઠીને ચાંદલો કરીને હાલો ને ભાઈ આમાં મેળ પડે, આનો હવે વિશ્વાસ કરે. કોનો વિશ્વાસ કરે? આનો વિશ્વાસ કરે. પણ વિશ્વાસ આપણા ઉપર કોઈ મૂકે પછી વિશ્વાસનો ઘાત ન કરાય, આગળ વાત આવશે. અમારા આશ્રિતોએ કોઈનો વિશ્વાસઘાત કરવો નહીં. આપણા ભરોસે કોઈએ કાંઈ કામ કર્યું, આપણા ભરોસે બિચારાએ કાંઈ 5-25 આપણને દીધા, આ બધો વિશ્વાસ મૂક્યો હોય છે ત્યારે એ વિશ્વાસઘાત કરાય નહીં. કેવી વાત મહાભારતમાં લખી છે, એવી વ્યક્તિ નિત્ય દાન, નિત્ય તપ અને નિત્ય યજ્ઞ કરનાર તુલ્ય છે. જે માંસ નથી ખાતા ને, દારૂ નથી પીતા ને, એ રોજ યજ્ઞ કરે છે, એ રોજ દાન કરે છે, રોજ તપ કરે છે, એટલું ફળ એને મળે છે. લ્યો, શાસ્ત્રમાં એટલે લખ્યું, ન ભક્ષમ સર્વથા માંસમ, કોઈ પણ રીતે માંસનું ભક્ષણ ન કરવું. અર્થાત યજ્ઞ શિષ્ટમ અપી, એટલે ઉમેર્યું છે. કારણ કે ધર્મના નામે અધર્મનું પોષણ થાય છે. તમે ના ન પાડી, યજ્ઞ થાય તમે એમ તો ન જ કહી શકો કે હે બ્રાહ્મણો તમે યજ્ઞ ના કરો, એમ એ ધર્મ કરીશ. એટલે ધર્મના નામે અધર્મ થાય, આને તમે કેમ રોકી શકો? સ્વામિનારાયણ ભગવાને એટલે કહ્યું છે. અને બીજી વાત, આમ આપણે જોઈએ સાયન્સ પ્રમાણે કે એક અનુભવ પ્રમાણે તો માનવનું શરીર માંસ ભક્ષણ માટે સર્જાયું જ નથી. તમે માનવ શરીરની આખી રચના અને એનું વિજ્ઞાન તમે એનો અભ્યાસ કરો ને તોય ખ્યાલ આવે કે માનવોએ માંસ ખાવું ન જોઈએ. માંસાહારી જે પ્રાણીઓ હોય છે એના આંતરડાની લંબાઈ એના શરીર કરતાં 3 ગણી હોય. આ સાયન્સે સિદ્ધ કરેલું છે કે જેટલા જેટલા માંસ ખાય છે પ્રાણીઓ,
પછી એનું મૃત્યુ થાય, પછી એનું આંતરડું કાઢીને એ બધાય માપે, બધામાં સંશોધન કરે છે. અને જ્યારે શાકાહારી પ્રાણી હોય ને એના આંતરડાની લંબાઈ એના શરીર કરતાં 12 ગણી લાંબી હોય. આપણા પેટનું આંતરડું અહીંયા છે ને આમ ગોળ 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 આમ બહાર કાઢ્યું હોય ને તો આમ દરવાજે વયું જાય. 12 ફૂટ લંબાઈ છે ને એ પ્રાણીના આંતરડા કરતાં 12 ફૂટ નહીં, પણ ઓલાની 3 ગણી, એના કરતાં આ 12 ગણી વધારે હોય છે. આનું કારણ જ એ છે કે માંસ વધુ સમય શરીરમાં રહે તો હાનિકારક છે. એટલે એનું આંતરડું નાનું છે એટલે એના શરીરમાં લાંબો સમય માંસ ટકે નહીં, નીકળી જાય કચરા દ્વારા. જ્યારે શાક છે, ફળ છે કે અનાદિક છે એ વધુ સમય શરીરમાં રહે ને તો કાંઈ વાંધો નથી. લંબાઈ 12 ગણી છે એટલે એ તરત તો ત્યાંથી એનો નિકાલ થતાં વાર લાગે છે. એથી ખુદ ભગવાને જ આ રચના કરી છે કે માંસાહારી અને શાકાહારીનો પરમાત્માએ ભેદ પાડ્યો. બાકી આપવું હોય તો એને 12 ગણું લાંબુ દીધું હોત તો વાંધો શું હતો? ને કાંઈ નો હમાય એવું નથી, પેટમાં હમાય છે ને. હાથીનું પેટ જુઓ, સિંહનું પેટ જુઓ. શાકાહારી થવા માટે જ માનવ સર્જાયો છે. બીજી વાત, માંસને પચાવવા માટે માંસાહારી પ્રાણીના જઠરમાં શાકાહારી કરતાં 10 ગણો વધારે હાઇડ્રોક્લોરિક એસિડ ઝરે છે કે જે પચાવવાનું કામ કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ આવે, આપણે દરેકના શરીરમાં હોય, પણ માંસાહારી જે પ્રાણીઓ છે એના શરીરમાં માનવ કરતાં અર્થાત શાકાહારી પ્રાણી કરતાં 10 ગણો વધારે છે આ એસિડ. એનાથી માંસ સહજતાથી એને પચી જાય. અને માણસ માટે એ પ્રક્રિયા સહજ પ્રક્રિયા નથી. એકવાર કોઈ માંસ ખાય એટલે અઠવાડિયા પહેલાં એ ન પચે, આ પાકું જ છે. અને એ લોકોય જાણે છે. અમે દક્ષિણમાં બેંગ્લોરમાં ભણતા 1992, 93, 91માં સંસ્કૃતનો અભ્યાસ કર્યો ને ત્યાં તો મોટા ભાગે માંસ ખાનારા, દારૂ પીનારા છે લોકો. સજ્જન એ ઘણા છે, પણ વધારે આપણને આવું દેખાય. બકરાન આન દુકાનો જેમ શાકભાજીની હોય એમ રીત સર ઊંધા ટીંગાડ્યા જ હોય. આપણે જોઈએ તોય આપણને ચિતરી આવે. એકવાર જોઈ ગયા હોય બીજી વાર સવારે ધનુર્માસનો પ્રસાદ લેવાનું મન ન થાય. પછી ક્યારેક ક્યારેક કોઈ ગરીબ ભગત આપણા ભેગા થાય, પછી એને પૂછીએ કે આ બધા ખાય છે તો આને કંઈ નહીં અરેરાટી છૂટતી હોય? કીધું આ રોજ ખાઈશ? તો કે ના ના સ્વામી, એ અઠવાડિયે એક જ વાર ખાય. કીધું કેમ એમ? ત્યારે તો આ શિક્ષાપત્રી ભાષ્ય ભણ્યાય નહોતા, અમે વાંચ્યું નહોતું. કીધું એનું કારણ શું કે રોજ નથી ખાતા? હવે એને લત લાગી છે ખાતા જ હોય ને. ના ના, પચે નહીં. એ અઠવાડિયે એકવાર રજા હોય તે ખાય, અને એ ખાધા પછી પાછો ઉપર દારૂ પીવો પડે તો એ ઓલું પાછું એનું પચવાનું કામ કરે. હવે તમે વિચાર કરો, એ માંસના લોચા અંદર નાખ્યા, ઓલા લીવરને જઠરાગ્નિને કેટલી મહેનત કરવી પડે. અહીંયા તમે કેટલી વાર શેકો ને તે માંડ એ શેકાઈ રહે. કયો મોટા મોટા અમુક અનુભવી તત્વચિંતકો પણ એમ કહેતા કે હું મારા પેટને કબ્રસ્તાન કરવા નથી માગતો. કે કોઈ કીધું તમે કેમ નથી ખાતા? ઘણી વાર તો માણસો સજ્જન દેખાવાના ખાતે ખાઈશ. બોલો, હવે તો એવા એવા રિવાજ પડી ગયા. સજ્જન કહેવાય એટલે થોડુંક પીવો જ પડે, થોડુંક લેવું જ પડે એમ. નકર આપણે સજ્જનમાં ન ગણાય. હાવ જૂની ઢબના 18મી સદીના કહેવાય. તમે વિચાર તો કરો. શિકારને પકડી એને મારવા અથવા નિસહાય કરવા એ માંસાહારીના નહોર શસ્ત્ર તરીકે વપરાય એવા તીક્ષ્ણ હોય. જે શાકાહારી પ્રાણી હોય ને એના નોર હોય ને, નોર એ તીક્ષ્ણ બહુ હોય. મનુષ્યને એવા નોર નથી, એના નખ એવા નથી. નખ મોટા કરે, કદાચ કોઈ કરે ગિનિસ બુકમાં નામ લખાવા, તોય માંસાહારી પ્રાણીને જે આમ પ્રાણીઓને ફાડવામાં ઉપયોગી થાય એવા માણાના નખ નોર ઉપયોગમાં ન આવે. એનાથી પણ ખ્યાલ આવે છે કે મનુષ્ય શાકાહારી પ્રાણી છે. એને જે નોર આપ્યા છે એ ખાલી તમારે ફળ ફૂલ ચૂંટવા હોય ને તો તમે ચૂંટી શકો. કંઈક ફોલવું હોય થોડું ઘણું શીંગવું તો એ ફોલી શકો, બસ બાકી કાંઈ ન થાય.
ચોથી વાત, માંસને ફાડવા અને શિકારને ચીરવા માંસાહારી પ્રાણીને આગળના ભાગમાં અણીવાળા દાંત હોય છે. તમે જોજો, એના આગળના અમુક દાંત અણીવાળા બહુ હોય છે. જ્યારે શાકાહારી પ્રાણીઓના દાંત આગળના અણીવાળા નથી હોતા, જે ઓલાનું હોય એવા ન હોય. પાંચમી વાત જોઈએ તો માંસાહારીનું જડબું ઉપર નીચે જ હલે છે. કારણ કે એનો ખોરાક બહુધા જઠરની અંદર જ પચે છે, મોઢામાં કાંઈ પ્રક્રિયા નથી થતી. એને પચાવવાનું કામ બધું એનામાં હાઇડ્રોક્લોરિક એસિડ વધારે હોય એટલે જઠરમાં ગયા પછી પચે છે. જ્યારે માણસ હોય, ગાય હોય, ભેંસ હોય, શાકાહારી પ્રાણી હોય, એના જડબા ઉપર નીચે તો હલે, પણ જમણે ડાબે પણ પાછા હલે છે. ખોરાક એને બે બાજુ જાય. ખ્યાલ આવ્યો? ઓલા છે ને ખાઈ ખાઈ સીધું ઉતાર્યા જ રાખે. આને ચાવવાનું હોય છે. ગાયું ભેંસું ઘાસ ચર્યા પછી એક બાજુ બેઠા બેઠા વાગોળ્યા જ કરે, વાગોળ્યા જ કરે. ખ્યાલ આવ્યો? એટલે પાચન ક્રિયા શાકાહારી પ્રાણીને ચાવવાથી શરૂ થાય. જે ચાવે નહીં એને કબજિયાત થાય. હા, જો તમારે નક્કી તમારે કરવાનું છે, ભોજનમાં જેટલો સમય વધારે તમે બેસો એટલું પછી ઓછું બેસવું પડે. સમજાય ને? આમાં ભોજનમાં ઉતાવળ રાખો તો ત્યાં તમારે વધારે ટાઈમ દેવો પડે. લેટ્રિનમાં પછી શું કરવું કયો? એટલે નક્કી માણસે કરવાનું છે કે જમતી વખતે ઉતાવળ નહીં, અને જમતી વખતે બીજી વાત નહીં. જમતી વખતે બીજા ફોન આ તે બહુ જરૂરી હોય, ઠીક છે ક્યારેક દિલ્હીથી ભાઈ ફોન આવવાનો હોય ને પછી આપણે ભાઈ કરવું જ પડે, કારણ કે દિલ્હીથી ફોન આવવાનો હોય તો વાત જુદી છે. બાકી જમતી વખતે જમવામાં જ ધ્યાન દેવું. ભગવાન સંભાળવા, હે મહારાજનો પ્રસાદ છે, થાળ ધરાવ્યો તો આજ તો શ્રીજી મહારાજને ઊની ઊની રોટલી ને શાક ને દાળ ને ભાત ને આમ ભગવાન સંભાળીને જમવું. માંસાહારી પ્રાણી અને શાકાહારી પ્રાણીમાં એટલો ભેદ છે. છઠ્ઠી વાત, માંસાહારીના મોઢામાં ચાવતી વખતે ટાઇલિન નામનું તત્વ, જેને લાળ રસ કહેવાય છે, એ ઝરે. શાકાહારી પ્રાણીના મોઢામાંથી લાળ ઝરે. એટલે જેટલું ચાવો એટલી લાળ ખોરાકની હારે ભળતી જાય. જ્યારે માંસાહારીના મોઢામાં લાળ ઝરતી નથી. આ પચાવવાની જે પ્રક્રિયા એ એને મોઢામાં નથી થતી. સાતમી વાત, માંસાહારી અને શાકાહારી પ્રાણીઓના પરસેવાનો નિકાલ, એની પ્રક્રિયા તમે જુઓ જુદી જુદી છે. શાકાહારીને છિદ્રો દ્વારા પરસેવો નીકળી જાય છે. આ રોમમાં બધે છિદ્રો હોય, એને બહુ પેલું થાય, એમાં અંદર પછી કચરો ભરાઈ જાય તો એ પરસેવા દ્વારા નીકળે છે. જ્યારે માંસાહારી પ્રાણીને જીભ દ્વારા પરસેવો નીકળે છે. માંસાહારી પ્રાણી તમે સિંહ નહીં જો, આમ બેઠા બેઠા એ જીભમાંથી લાળું પીડ્યા જ કરે. કૂતર્યા હોય, બીજા ત્રીજા જે હોય એ હાંફતા હોય. એ એને અંદર જે ગરમી ભેગી થાય તો એને ચામડી દ્વારા પરસેવો નીકળતો નથી, એને મોઢા દ્વારા બધું નીકળ્યા કરે છે. આવા બધા કારણો જોઈ ચકાસી વૈજ્ઞાનિકો પણ એક મત ઉપર આવ્યા કે ભગવાને માણસના શરીરની રચના શાકાહાર તરીકે જ કરી છે. આટલું જોવે ને તોય માણસને ખબર પડે. બીજી વાત કરીએ કે શારીરિક દ્રષ્ટિએ પણ માંસાહાર કરવો જરૂરી નથી. મોટા મોટા આ દુનિયામાં અમુક અમુક વ્યક્તિઓ થઈ ગયા. મુરે જોર નામનો એક યુવાન થઈ ગયો, વર્ષો થઈ ગયા. ઓલિમ્પિકની તરણ સ્પર્ધામાં એણે 3 ગોલ્ડ મેડલ મેળવેલા, 3 તરવામાં, અને સંપૂર્ણ શાકાહારી હતો. બોલો, વિદેશમાં રહેતો હતો પણ સંપૂર્ણ શાકાહારી. બીજા એમ માનતા કે માંસ ખાઈને તો વધારે તરી શકી, અને આ માણસ શાકાહારી હતો પણ એને 3 ગોલ્ડ મેડલ મેળવેલા. વિશ્વવિખ્યાત પહેલવાન, તમે નામ સાંભળ્યું હશે કે પ્રોફેસર રામ મૂર્તિ. અત્યારે ઘણા પહેલવાનો આવી ગયા, પણ જ્યારે આ બધો આરંભ હતો ને ત્યારે એનું નામ હતું રામ મૂર્તિ, જે સંપૂર્ણ શાકાહારી હતો. એણે અનેક માંસાહારી પ્રચંડ શક્તિશાળી પહેલવાનોને પછાડી દીધા હતા. બોલો, તમે જુઓ ને, બળવાન હાથી, બળવાન ગેંડો, આ 2 શાકાહારી છો. મુકાબલો કરવો હોય તો વિચારજો. હાથી અને ગેંડા સામે થાય. ઘાસ ખાય છે. આ તો ઠીક છે, બિચારું પ્રાણી થોડુંક મોટું હાથી,
અને સિંહ તો પાછળથી વાર કરીને માથે બેસી જાય, એટલે બાકી આમ સામે આવે તો કંઈ સિંહને એ પહોંચવા ન દે, હૂંઢમાં પકડીને ઘા કરી દે. પણ શરીર થોડુંક ભારે ને બિચારું હલી શકે નહીં, વાહે જોઈ શકે નહીં, અને પડી ગયા પછી બિચારાથી ઊભું થવાય નહીં. માટે બહુ ન વધારવો. હા હા, એટલે એ શાકાહારી પ્રાણી છે અને માંસાહાર છે એ સંપૂર્ણ ખોરાક પણ નથી. પણ હવે લોકો છે ને એડવર્ટાઈઝ એવી આપે ને, માણસોને એવા ભમાવે છે કે ઓહો વાત જવા દો તમે. કાર્બોહાઈડ્રેટ્સ ને કેલ્શિયમ ને ફાઈબર જેવા તત્વો જે શરીરના વિકાસ અને રોગ સામે રક્ષણ મેળવવા માટે જરૂરી આ બધા તત્વો છે, આ બધું જ જોઈ માંસાહારમાં સંપૂર્ણ એનો અભાવ છે. કેલ્શિયમ પણ નથી અને ફાઈબર પણ નથી. કયો જ્યારે આ બધા જ તત્વો તમને શાકભાજીમાંથી મળી રહે. માંસાહારમાંથી મળતા પ્રોટીન, જેટલું પ્રોટીન મળે તમે એકવાર અખતરો કરજો, એટલું પ્રોટીન મગ અને મસૂરની દાળમાંથી અને મગ એમાંથી મળે. તમે એ કાચું ખાવ ને એમાંથી બહુ પ્રોટીન મળે. તમારા ગમે એવા હાડકાં નબળા થઈ ગયા હોય ને અમુક સમયમાં વ્યવસ્થિત થઈ જાય. પણ બધું માપમાં હો, કઠોળ પાછું વાયુ કરે. પછી એમ થાય ખવારના પોરમાં ધનુર્માસમાં ગયો તો સ્વામી વાત કરતા હતા, પછી 500 ગ્રામ રોજ મગ ખાઓ તો નવું થાય, એમાં મુઠ્ઠી મુઠ્ઠી ખવાય. પણ રોજ થાય ને એટલે તમને એ માંસમાંથી પ્રોટીન ન મળે એટલું મગમાંથી મળે છે, મસૂરની દાળમાંથી મળે છે. પલાળીને કોટા નીકળી જાય ને પછી મીઠું ને થોડુંક મરી નાખવાનું, વાયુ ન કરે, થોડુંક લીંબુ નાખવાનું. આ બધું સમજી રાખવું પડે. બીજી વાત કરીએ કે બીજું વિશ્વયુદ્ધ જ્યારે થયું એ વખતે નોર્વે, ડેનમાર્ક જેવા દેશની અંદર માંસની બહુ અછત હતી, માંસ મળતું નહીં. કારણ કે બીજું વિશ્વયુદ્ધ, હવે જાવું કેમ? ત્યારે એને લીધે લોકો માંસાહાર નહોતા કરી શક્યા. અને ઠંડી એટલી બધી પડે કે વાત જવા દો. એટલે તે વખતે જે રાજવીઓ હતા એને એમ થઈ ગયું કે માણસો મરી જાય, કારણ કે માંસ મળતું નથી, એક બાજુ ઠંડી બહુ છે, એવી એને મનમાં શંકા હતી. પણ આશ્ચર્ય થયું કે એ સમયગાળા દરમિયાન સરેરાશ મૃત્યુનો આંક સૌથી નીચો હતો. બોલો, માંસાહાર ન કરવાથી લોકો વધુ જીવ્યા. અને તમે આમ બીજી વાત જવા દો ને, નજરે દેખાય છે અત્યારે આ કોરોનાનો કાળ હવે પૂરો થવા આવ્યો છે, ક્યાંક થોડો ઘણો છે, ખૂણામાં બેઠો છે, વયો જાય બિચારો. પણ આ કોરોનામાં વધારેમાં વધારે તકલીફ કોને થઈ? કયા દેશને થઈ? માંસાહારી દેશોને વધારે તકલીફ થઈ, માંસ ખાનારાને વધારે તકલીફ થઈ. ઓલાને રિકવરી આવી જાય છે. પછી જો કોઈને વધારે પડતો બ્લડ પ્રેશર, હૃદયના રોગ, ડાયાબિટીસ, ઓપરેશન કરાવ્યા હોય, આવાને પછી પકડી લે, એ વાત જુદી છે. સક્ષમ વ્યક્તિઓ ભારતમાં ઘણા હાજા થઈ ગયા, જ્યારે બીજા દેશમાં ઢાળી દીધા. થયો એટલે ગયો. માંસ અને દારૂનો આ પ્રભાવ છે. વિયેટનામના યુદ્ધમાં ભાગ લેતા મૃત્યુ પામેલા એમ કહેવાય છે 200 જેટલા સૈનિક, અમેરિકન સૈનિક અને 200 કોરિયન સૈનિકો શાકાહારી હતા. પછી જ્યારે બધા મર્યા એના મૃતદેહની ચકાસણી કરી, અને એ ચકાસણીમાં માંસાહારી જે અમેરિકન સૈનિકો હતા એના શરીરમાં મૂત્રાશય અને હૃદયના રોગનું પ્રમાણ સૌથી વધારે હતું. અને આ કોરોનો છે ને હૃદયનો રોગ છે. માંસ ખાતા હોય ને હૃદય ખલાસ થઈ ગયા હોય છે, તરત પકડી લે. વિચાર તો કરો, 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન આપણા સુખ માટે લખીને ગયા છે. પશુઓના અંગમાંથી બનાવવામાં આવતી દવાઓમાં થોડોક તાત્કાલિક લાભ ભલે હોય, ઘણા દવાઓની અંદર પણ માંસ આવે છે, પણ આ દવાનું સેવન કરતાં લાંબા સમયે એ વ્યક્તિને લકવા થાય છે, કેન્સર થાય છે, સ્નાયુ એના ગંઠન થઈ જાય, ગાંઠું થઈ જાય સ્નાયુમાં. આવા ભયંકર રોગો માંસવાળી દવા ખાવા જ થાય છે. અને ડૉક્ટરો એવા છે ને, કંઈ નથી, બહુ સારી ચોખ્ખી દવા. હવે ચોખ્ખી હું એ ખબર પડે? કોઈ દી કથામાં આવ્યા હોય, કોઈ દી શિક્ષાપત્રી વાંચી હોય કે ચોખ્ખું હું, કે એ ચોખ્ખું એમ માને, કોઈ બીજા અડ્યા નથી, હાથે નથી અડાડ્યો, મશીનમાં બનીને આવ્યું છે. બોલો. ઈંડા પણ માંસાહાર છે. આજે બહુ એવું બધું પ્રચાર ને જાહેરાત થાય છે.
એક વાત કરું ને તો ઈંડું છે ને પોષણમાં મીંડું છે, હાવ મીંડું છે. ખટમધુરા ફળમાં વિટામિન સી છે. ખાટા ફળો હોય ને, લીંબુ છે, મોસંબી, નારંગી, બીજા જે કોઈ ફળ, એમાં વિટામિન સી મળે છે. ઈંડામાં કેટલું છે વિટામિન? ક્યારેક તપાસ કરીએ તો ખ્યાલ આવે. 100 મિલીગ્રામ વિટામિન સી મેળવવા માટે, કેટલું? 100 મિલીગ્રામ વિટામિન સી તમારે મેળવવું હોય, ખાલી એક જ આંબળું તમે ખાવ ને ત્યાં એટલું વિટામિન એક આંબળામાંથી મળે. અત્યારે શિયાળો છે, આંબળા બહુ સારા આવ્યા છે. હા, તમને ભાવે તો આંબળાનો પ્રસાદ રાખી, પણ હવે ભાવે નહીં. એક આંબળું એમાંથી 100 મિલીગ્રામ વિટામિન મળે છે. અને 5 કિલો સંતરા કે ટમેટા એ પૂરતા છે. ખ્યાલ? જ્યારે એ જ વિટામિન સી ઈંડામાંથી મેળવવું હોય ને કોઈને પણ, તો 200 ઈંડા ખાવા પડે. કેટલા? તે આ એક આંબળું હું ખોટું ભાઈ? ના, બહુ આમ તોરું લાગે, પણ થોડુંક આમ વાંધો ને. જમતા જમતા તમે એની 5 શીર ખાવ ને તો સારું લાગે. એનો રસ કાઢીને ખાલી સહેજ વાટકીમાં સવારે થોડીક એવું લાગે તો હાકર નાખવી, થોડું મધ નાખવું શરદી થતી હોય તો, અને એની આરે પી જાઓ તો એના જેવું ગુણકારી કાંઈ નહીં. 100 વર્ષ લગી આ ચ્યવનપ્રાશ ઋષિ થઈ ગયા ને, આ ચ્યવનપ્રાશની અંદર આંબળા જ આવે, તમે જોજો અંદર. એટલે વાલા ભક્તજનો, શ્રીજી મહારાજ એમ કહે છે કે અમારા આશ્રિતોએ માંસ ભક્ષણ ન કરવું. એટલે અટકી નથી ગયા, પણ પછી કીધું ન પેયમ સુરામદ્યમ અપી દેવ નિવેદિતમ. અમારા આશ્રિતોએ જેવી રીતે માંસ ન ખાવું, એવી જ રીતે સુરા પણ પીવી નહીં, દારૂ પણ ન પીવો. કેવો દારૂ? તો કે દેવ નિવેદિતમ. હા, આમ ભગવાનને મોટો કટોરો ધરાવ્યો હોય, આપણે જેમ દૂધ ધરાવી એમ મોટો જબરો, આવે પ્રભુ પીવો. જો આ રે તો બધા પીવરાવે ભાઈઓ. ધર્મથી પોષાતા અધર્મને સ્વામિનારાયણ ભગવાન અહીંયા જણાવે છે. મનુસ્મૃતિમાં એવું કીધું છે કે સુરાવેય મલ્લમ અન્નાનામ. અન્નનો મળ, અન્નનો કચરો છે ને, એ દારૂ છે. કયો? પૃથ્વીએ રસકસ પોતામાં સમાવી લીધા હતા. આ બધા રસકસ જે છે ને, પેલા એક સમયમાં પૃથ્વીમાં કાંઈ નહોતું ઉગતું, ત્યારે પૃથુ રાજા આ ધરતી ઉપર પ્રગટ થયા, જે ભગવાનનો અવતાર કહેવાય છે. એણે બાણ મારી અને પૃથ્વીને મારવા માટે તૈયાર થયા. ધનુષ ઉપર બાણ મૂક્યું. પૃથ્વીને કીધું, હે પૃથ્વી, તો એમ ન માનતી કે હું બધાને ધારી રહી છું. હું મારા બળના પ્રતાપે, મારા બાણના પ્રતાપે આખી સૃષ્ટિને ધારવા તૈયાર છું. અને એ વખતે આ અત્યારે પહાડો છે ને, ઠેર ઠેર એ પહાડો જ હતા, નકરા જમીનો નહોતી. આ જમીન સમતલ મહારાજા પૃથ્વીએ કરી બધી. ખ્યાલ આવ્યો? બાણના પ્રભાવે હરખું કર્યું લેવલ, તો એ કંઈક થયું. નકર તો હું છે આ બધું પૃથ્વીમાં તો એવું જ હોય, બધું જ્યાં જ્યાં ઢગલા થયા પાણા ત્યાં ઢગલા થઈ ગયા. એટલે પૃથ્વીને કીધું, અને એ જ સમયે રસકસ પુનઃ આપવા માટે, ફરીને આપવા માટે પૃથ્વી પોતે ગાય બનીને આવી, માફી માંગી, તૈયાર થઈ. અને જુદી જુદી પ્રકૃતિના જીવોએ એમાંથી પોતાની રુચિ પ્રમાણે રસ મેળવ્યા. માનવોએ મનુને વાછડો બનાવ્યો, મનુ મહારાજે, અને ઔષધિનું સિંચન કર્યું, ધાન્યાદિક મેળવ્યા. ઋષિઓએ બૃહસ્પતિને વાછડો બનાવી અને વેદાદિક શાસ્ત્રો દોહ્યા, એમાંથી એમણે એ મેળવ્યું. અને દેવોએ ઇન્દ્રને વાછડો બનાવીને અમૃત મેળવ્યું. અને દૈત્યોએ પ્રહલાદને વાછરડો બનાવ્યો અને એમાંથી મદિરા મેળવી. હવ બધા રુચિ પ્રમાણે મેળવ્યું. ધરતી જો એક જ છે, પણ હવની રુચિ પ્રમાણે હવ ત્યાં વાવે છે. અને એ મહુડાનો દારૂ, આસવ એટલે તાળીનો દારૂ. આમાં બધી વેરાયટી હોય છે. મહુડાનો દારૂ, તાળીનો દારૂ, અર્થાત દારૂ પીવો ને, આના ઉપરથી સમજાય છે કે એ આસુરી કાર્ય છે, અસુરનું કાર્ય છે. સાત્વિક વ્યક્તિનું આ કાર્ય નથી, એવું ભાગવતમાં પણ લખ્યું છે. એટલે વાલા ભક્તજનો, શ્રીજી મહારાજ ના પાડે છે કે અમારા આશ્રિતોએ ક્યારે પણ ન પેયમ સુરા મધ્યમ દેવ નિવેદિતમ, દેવતાઓને અર્પણ કરેલું સુરા પણ અમારા આશ્રિતોએ પીવું નહીં. એના વિશે વાલા ભક્તજનો બીજી થોડી વાતો છે.
પણ જોવો ને ઘડિયાળનો કાંટો એના સ્થાન ઉપર આવીને ઊભો રહી ગયો છે. ચોંટી જાય તો કામ થાય હો, પણ હા, પણ જો કાંટો ચોટે ને તો પાછો તમે ઊંચા નીચા થઈ જાઓ. હે બીજી જે વાતો છે, શ્રીજી મહારાજે જે શ્લોક લખ્યો ને એના વિવરણમાં જે ભાષ્ય અને ટીકાકાર જે અર્થદીપિકા ટીકા શતાનંદ સ્વામીએ વાતો કરી છે એ હાલ આપણે કાલે સાંભળશું. અત્યારે અહીંયા કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.